नमस्कार, मैं सुमन सिंह मटेरा इंडिया प्राइवेट लिमिटेड की तरफ से आप सभी का एक बार फिर से स्वागत करती हूँ। आज हम आए अनखी गांव में, जहाँ पे हमारे साथ हैं गोस्वामी धर्मेश गिरिनार जी। એ પણ એન્જિનિયર છે, એટલે એને એવું કહ્યું કે હું રિઝાઇન કરી દઉં. તો મેં કહ્યું કમ તા કે આપણી ભૂલ થઈ કે મમ્મી પપ્પા જોડે આપણે રહેવાય, એમને એમની ફરજ બજાવી પણ આપણે આપણી ના બજાવી. એટલે પછી એને રિઝાઇન પહેલાં કર્યું, પણ મારા મિસિસે એવું કહ્યું કે એના કરતાં સેલેરી તમારો ઓછો છે, તો તમે રિઝાઇન કરો તો આપણને ફાયદો થાય ને. એકચ્યુઅલી મારા કરતાં ખેતીનો શોખ એને વધારે હતો. પછી મેં જ્યારે ખેતી કરવાનો વિચાર કર્યો ને ત્યારે એવું વિચાર કર્યો કે હું ઓર્ગેનિક પપ્પા ખાતર भरता था અને बैक्टीरिया वापरता था, यूरिया नता ज वापरता है. इनके खेत पे मैंने आके देखा है कि इन्होंने वाटर हार्वेस्टिंग का एक बहुत ही अच्छा एग्जाम्पल सेट कर रखा है। तो आइए उनसे जानते हैं कि उन्होंने ये जो खेती का जो इनकी जो प्रणाली है जो इन्होंने अपना रखी और वाटर हार्वेस्टिंग जो उन्होंने बना रखा, उन्होंने कैसे शुरुआत की, क्या इनको आइडिया। धर्मेश जी, आप थोड़ा बताइए ताकि दूसरे किसान भाई भी आपसे प्रेरित हों और वो इस चीज़ को अपना सकें। નમસ્કાર, હું 2014થી ખેતી કરવા આવ્યો. ત્યાર પહેલાં હું નોકરી કરતો હતો, પણ 2014માં જ્યારે ખેતી કરવા આવ્યો તો ફેમિલી પ્રોબ્લેમના લીધે ખેતી કરવાનું, કારણ કે ફાધર એક્સપાયર થઈ ગયા, પણ ફાધર આ ખેતી કરતા હતા. તો અમારા એરિયામાં ખારું પાણી હોય છે. આ 80 ફૂટનો બોર છે અને એની અંદર 10 HP મોટર ઉતારેલી છે, પણ ખારું પાણી હતું. 2300 TDS આ બોરના આવેલા છે. પણ જે વખતે આ મકાન બનાવ્યું તે વખતે મકાનનું બધું જ પાણી આ બોરમાં આવે એવી રીતની વ્યવસ્થા કરી અને મઘાનું પાણીનું સ્ટોરેજ કરવા માટે ટાંકો બનાવ્યો. તો આવી રીતના પાણી નીચે ઉતારતા ગયા અને ધીરે ધીરે ડ્રીપથી, પહેલું મેં 14થી જ્યારે ખેતી કરવાનું નક્કી કર્યું તે વખતે ડ્રીપ એરિગેશનથી પપૈયા બનાવ્યા. તે વખતે 2300 TDS પાણીથી મેં પપૈયા બનાવ્યા હતા. હા, રીતના મેં 5 વર્ષ પપૈયા બનાવ્યા છે. સરસ પપૈયા પણ થયા છે. પણ ત્યાર પછી મેં અહીંયા તલાવડી છે, એ તલાવડીમાં પાણી કેવી રીતના આવે એના માટે રોડની ક્રોસ કરી અને ક્રોસમાંથી વરસાદી કાંસનું પાણી આ તલાવડીમાં લાયા અને ત્યાંથી પછી આ કુંડીમાં પાણી આવ્યું અને આ કુંડીમાંથી બોરમાં ડાયરેક્ટ પાણી ગયું છે. तो ये आपने मतलब उधर से तालाब जो है वहाँ से आप पानी इधर लेके आ रहे हो। हाँ, और तालाब में पानी કાંસ, જે વરસાદી કાંસ છે એ વરસાદી કાંસમાંથી પાણી અહીંયા આવે છે. આ તો આપણને બાય પ્રોડક્ટ છે. આપણને નહેરનું પાણીની આપણને આશા નથી, પરંતુ નહેરનું પાણી અત્યારે આવે છે એટલે આ વધારાનું પાણી આપણને મળ્યું છે. બાકી વરસાદનું પાણી આપણે આ ઉતારવાનો આપણો ટાર્ગેટ હતો. એટલે 2019માં જ્યારે આપણે TDS ચેક કર્યા તો 800 TDS આવ્યા હતા. પછી આપણે 2020 અને 21માં આપણા 300 થઈ ગયા છે. ત્યાર પછી આપણે TDS ચેક નથી કર્યા, કારણ કે TDS એકદમ નોર્મલ થઈ ગયા છે. એટલે અત્યારે 10 HP મોટર, 3નું પાણી, 3 ફેઝ મોટરનું પાણી આ આપણા બોરમાં, ખેતરમાં ચાલે છે. અને મારું બાગાયત છે, લીંબુ છે, જામફળ છે, એમાં આ જ પાણી આપણે વાપરીએ છીએ. અને જીવામૃત પણ આની જોડે આ પાણીમાંથી, એ બધી વ્યવસ્થા અહીંયાથી જ કરી છે કે જીવામૃત વેન્ચ્યુરીથી ફ્લડમાં પણ અને ડ્રીપમાં પણ એની જાતે અહીંયાથી જ જાય છે. એટલે ટ્રેક્ટરથી આપણે લઈ જવું નથી પડતું. એટલે આ વોટર હાર્વેસ્ટિંગથી ઘણો બધો ફાયદો થયો છે. એટલે પાણી પણ આપણને ફૂલ મળે છે અને સારું પાણી મળે છે. એટલે વોટર હાર્વેસ્ટિંગથી મને ભગવાનના 4 હાથે આશીર્વાદ મળેલા છે. आप थोड़ा सा बताएंगे आपका खर्चा कुल कितना, लगभग कितना खर्चा लगा होगा, और आपने जैसे इस पानी से फसल भी लिया तो आपको क्या लग रहा है कि आपने जो खर्चा किया और जो फसल पैदावार में आपने फ़ायदा लिया, कहाँ आपको मुनाफा है, आपको दिख रहा है उसमें? મારો આમ વિચાર એક જ હતો કે આપણે વોટર હાર્વેસ્ટિંગ કરવું છે. એટલે પાણી અહીંયા મકાનનું પાણી એકલું જ અહીંયા આવતું હતું. જે પહેલી કુંડી છે એમાં મકાનનું પાણી આવે છે. પણ આપણને એટલે હું જે પ્રવૃત્તિ જોડે જે જોડાયેલો છું એ પાંડુરંગ શાસ્ત્રીજીનો જે વિચાર છે કે કૂવા રિચાર્જ, અને એ સૌરાષ્ટ્રમાં સરસ કૂવા રિચાર્જ થયા છે. તો મારો પણ એ જ વિચાર હતો કે ભાઈ આપણે પણ આપણો બોર છે તો આવી રીતના આપણે આ દાદાજીનો જે આપણને વિચાર છે એ વિચારથી આપણે આ કામ કરવું છે. તો એ રોડથી આ બાજુ કેવી રીતના પાણી લાવવું, કારણ કે રોડ દાંડી યાત્રાનો હતો તો એને નીચેથી ડ્રીલ મારીને આપણે 8નો પાઇપ નાખ્યો છે. आपने रोड को भी नुकसान नहीं रोड के नीचे से એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. એટલે ભલે થોડુંક આપણને ખર્ચો વધારે થયો અને ત્યાંથી અહીંયા આ તલાવડીમાં પાણી લાવ્યા અને આ તલાવડીમાં પાણી પછી JCBથી પાઇપલાઇન આખી અંડરગ્રાઉન્ડ દબાયેલી છે આપણે, અને ત્યાં SS ની જારી મૂકી દીધી છે અને તે વચ્ચે
એટલે આપણને પાણી પણ ચોખ્ખું આવે અને જેટલો પણ દળ આવે આ ગળામાં જે ઢીખારા છે એમાં થઈને પછી જાય છે. તો થોડુંક મને ડ્રીલ પાડવાનું કોસ્ટિંગ થોડું વધારે આવ્યું હતું. એ 25,000 જેવો મને ખર્ચો થયો હતો एक बार का खर्चा એક વારનો. હા, એટલે અને આ કુંડી બનાવી પછી આ બધું કર્યું તો કદાચ વધારેમાં વધારે મને 50,000 થી 60,000 જેવો ખર્ચો બધું જ થઈને થયો હશે એક વારનો. ऐसे ही जानकारी भरे वीडियोस देखने के लिए मटेरा के चैनल को सब्सक्राइब करें और ध्यान रहे स्वस्थ मिट्टी मुनाफे की खेती.